Good morning, students. Students, in this lecture, we are discuss about plant physiology, right? So, first of all, what is a plant physiology? Who is a known about this term? What is a plant physiology? આપણે ભણી ગયા છીએ બરાબર પ્લાન્ટ ફિઝિયોલોજી શું છે રાઈટ તો એને જનરલ જો ડેફિનેશન આપવી હોય તો વોટ ઇઝ અ પ્લાન્ટ ફિઝિયોલોજી so in this field we are study about physicals chemicals and the biologicals functioning of the plants right કે plants ની અંદર જેટલા પણ ફિઝિકલ કેમિકલ્સ અને બાયોલોજિકલ ફંક્શન્સ થતા હોય છે એ બધું સ્ટડી જે હોય છે એ આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર જોતા હોઈએ છીએ રાઈટ તો આજે આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જોવાના છીએ અને આપણે આની અંદર જે ડિટેલ્સમાં ભણવાના છીએ એ છે ડિફ્યુઝન્સ ઇમ્બિબિશન્સ એન્ડ ઓસ્મોસિસ રાઈટ અને સીડ ડોર્મન્સી આ બે ટોપિક જે છે એ આપણે આ યુનિટની અંદર અને આ ટોપિકની અંદર પ્લાન્ટ ફિઝિયોલોજી વાળા ટોપિક્સમાં જોવાના છીએ રાઈટ તો પહેલી વાત તો એ કે પ્લાઝ્મા મેમ્બ્રેન શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ સો વોટ ઇઝ અ પ્લાઝ્મા મેમ્બ્રેન્સ plasma membrane it is a cell's membrane right and this is the outer membranes in animal cells and in the plant cells these plasma membranes are the present in below the cell wall right પ્લાન્ટ સેલ છે એની અંદર સેલ વોલ પ્રેઝન્ટ હોવાથી જ્યાં સેલ મેમ્બ્રેન છે એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ સેલ વોલની નીચે હોય છે આપણને ખ્યાલ છે Plasma membrane is also called semi-permeable membranes. Right? Semi-permeable membrane છે શું કામ એને સેમી પરમિએબલ મેમ્બ્રેન કહીએ છીએ કારણ કે જે સિલેક્ટિવ મોલેક્યુલ્સ હશે એને જ એ અંદર આવવા દેશે અને બહાર જવા દેશે આ પ્લાઝ્મા મેમ્બ્રેનનું કામ છે પ્લાઝ્મા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર છે એ તો અત્યારે આપણે સ્ટડી કરવાનું નથી પણ એકચ્યુઅલી તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્લાઝ્મા મેમ્બ્રેનનું કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે તેના માટે આ ઇમેજ છે એ મેં મૂકેલી છે કે જેની અંદર ગ્લાયકોપ્રોટીન્સ હોય છે ગ્લાયકોલિપિડ્સ હોય છે ફોસ્ફોલિપિડ્સ હોય છે ફોસ્ફોલિપિડ્સના તો બાય લેયર છે રાઈટ આ તમે જે જોવો છો રેડ કલરના એ શું છે ફોસ્ફોલિપિડ્સ છે જે લાલ કલરના તમે જોવો છો એમાં પણ હેડ અને ટેલ્સ એવા બે સ્ટ્રક્ચર આવે છે રાઈટ આપણે પૂંછડી અને માથું એવું તમે 11-12 ની અંદર ભણી ગયા છો બાયોમોલેક્યુલ્સ વાળા યુનિટની અંદર રાઈટ તો આ જે બે લેયર છે બંને લેયર છે ને જે ફોસ્ફોલિપિડના લેયર છે રાઈટ અને બંને લેયરની વચ્ચે તમને પ્રોટીન્સ ચેનલ્સ જોવા મળે છે શું જોવા મળે છે પ્રોટીન ચેનલ્સ રાઈટ અને જેને ઇન્ટિગ્રલ્સ મેમ્બ્રેન્સ પ્રોટીન્સ પણ ઘણી વખત કહેવામાં આવે છે કારણ કે ચેનલ છે એટલે અંદરની બાજુથી એ જે વસ્તુ જે પાસ થવાની હશે એ બધી વાત છે રાઈટ અહીં તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ પ્રોટીન ચેનલ એન્ડ all the structure is integrals membranes right this integrals membranes of the proteins નીચેના પાર્ટમાં તમે જોવો છો સાઇટોસ્કેલેટન ફિલામેન્ટ્સ પણ હોય છે કોલેસ્ટેરોલ હોય છે ગ્લાયકોલિપિડ્સ હોય ગ્લાયકોપ્રોટીન્સ હોય હવે ગ્લાયકોપ્રોટીન્સ એટલે શું કે પ્રોટીન્સ વિથ કાર્બોહાઈડ્રેટ એટેચ કે જે પ્રોટીન હશે એની જોડે કોણ એટેચ હશે કાર્બોહાઈડ્રેટના એની જોડે એટેચ હશે અને અહીંયા લિપિડની સાથે કાર્બોહાઈડ્રેટ છે એ એટેચ હોય તો આ એક બેઝિક સ્ટ્રક્ચર છે એ આપણને લખવાનું નથી પણ એક ખ્યાલ હોવો જોઈએ કે પ્લાઝ્મા મેમ્બ્રેન શું છે પ્લાઝ્મા મેમ્બ્રેનને સેલ મેમ્બ્રેન પણ કહેવામાં આવે છે રાઈટ અને એના ફંક્શન્સની આપણે વાત કરીએ છીએ તો એનું જે ફંક્શન્સ જે છે એ સિલેક્ટિવ મોલેક્યુલ્સ જે હોય છે એને અંદર અને બહાર આવવા જવા દેવાનું કામ કરે છે રાઈટ હવે ડિટેલ્સમાં આપણે જોઈએ થોડુંક હવે કે કઈ કઈ પ્રોસેસ પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર થતી હોય છે So plasma membranes or the cell membranes, both are the same, right? And this is the outermost covering of the cells, right? Outermost, why outermost? Because in animal cells, plasma membranes are cell wall is absent. So that times this plasma membrane is a outer membrane. But in a plants, outer membranes is a cell walls, and then after place these membranes.
is called cell membranes, right? So outermost covering of the cells and that separates the contents of the cells from its external environment. અને આ સેલ મેમ્બ્રેનનું કામ શું હોય છે કે જે બહારનું જે એન્વાયરમેન્ટ જે છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ્સ એને એ બાયોટિક ફેક્ટર્સ પણ લાગી જતા હોય છે, રાઈટ? તો એને સેપરેટ કરીને રાખે છે. સેલ મેમ્બ્રેન્સ જે છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે, રાઈટ? સેલ્સને એ કેવું રાખે છે? અલગ રાખે છે. The plasma membranes allows or the permits or the entry or the exit of the some materials, some elements in and out of the cells. આપણે વાત થઈ કે અમુક સિલેક્ટિવ એવા જ મોલેક્યુલ્સ જે હશે કે જેને અંદર અને બહાર જવા દેવામાં આવે છે, એટલે કે એન્ટ્રી મળે છે અને એક્ઝિટ મળે છે. ક્યાંથી? અંદરથી બહાર અને બહારથી અંદર, રાઈટ? સો ઇટ ઓલ્સો પ્રિવેન્ટ્સ મૂવમેન્ટ ઓફ સમ અધર મટીરિયલ્સ, રાઈટ? એટલે જે નકામાં કોઈ એલિમેન્ટ્સ હશે, કોઈ મટીરિયલ્સ હશે તો એને ઇન એન્ડ આઉટ છે એ થવા દેશે નહીં. સો ધેટ્સ વાય ધીસ સેલ્સ મેમ્બ્રેન્સ ઇઝ કોલ્ડ સિલેક્ટિવ પરમિએબલ્સ મેમ્બ્રેન્સ, રાઈટ? સો એવો કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય કે વાય પ્લાઝ્મા મેમ્બ્રેન્સ ઇઝ સિલેક્ટિવ પરમિએબલ્સ મેમ્બ્રેન, તો આ લખવાનું થાય કે the plasma membranes allows the entry and the exit of the some materials in and out of the cells, right? And some materials some also prevents the movement of the some other materials. So that's why this cell membranes or the plasma membranes is called selective permeable membranes, right? આવું તમે લખવાનું થાય. A membrane which allows both water as well as a solute particles to pass through it is called permeables. What is a permeables? So membrane which allows both water as well as solute particles. રાઈટ, અહીંયા વોટર પણ આવી જાય છે અને પાર્ટિકલ્સ પણ આવી જાય છે, એટલે કે મિનરલ્સ પણ હશે તો એ પણ આવી ગયા છે. એ બંનેને પાસ થવા દે છે. પાસ થ્રુ ધીસ પરમિએબલ્સ, એ મેમ્બ્રેનમાંથી પાસ થાય છે. ધેટ્સ વાય ધીસ કોલ્ડ permeables. And why semi permeables? So some membranes which are impermeable to some substance and are the permeables to other substance. That's why the semi permeable. અમુક છે એ એબલ્સ હોય છે, અમુક છે એ એબલ્સ ના હોય. ઇમ્પરમિએબલ્સ એટલે એ ટ્રાન્સફર ના થવા દે, અને અમુક છે એ પરમિએબલ છે. હવે બંને આવે છે એટલા માટે એને સેમી પરમિએબલ્સ કીધું છે. A plant cells normally has a differential permeables membranes. Plant cells ની અંદર permeables membrane છે વધારે પડતું હોય છે. The permeability of the complex cells membranes depends on the nature of the surrounding particles as well as on the changing conditions inside and the outside of the cells. Permeability જે છે આપણને ખબર છે કે plant cells are the eukaryotic cells and this is a complex cells, right? તો કોમ્પ્લેક્સ સેલ છે તો એની અંદર જે મટીરિયલ્સ હશે, મોલેક્યુલ્સ હશે એ પણ વધારે હશે, રાઈટ? તો સેલ્સ મેમ્બ્રેન્સ આર ધ ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ધ સરાઉન્ડિંગ પાર્ટિકલ્સ. હવે તમને ખ્યાલ છે કંઈ ઘણી વખત સેલ્સની અંદર છે એ વોટર અથવા મોલેક્યુલ્સ અથવા તો સબસ્ટન્સ છે એના અમુક લેવલ જે વધી જતા હોય છે, બહાર જે સરાઉન્ડિંગ છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એમાં ઓછા હોય છે, રાઈટ? તો એની અંદર એ ટ્રાન્સફર થવાની ક્રિયા છે એ થતી હોય છે, પ્રોસેસ થતી હોય છે, રાઈટ? સો ધી સરાઉન્ડિંગ પાર્ટિકલ્સ એઝ વેલ એઝ ઓન ધ ચેન્જિંગ કન્ડિશન્સ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ઓફ ધ સેલ્સ. હવે માની લ્યો ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ આનાથી ચેન્જ આવી શકે છે. કઈ રીતના? હવે વોટર કન્ટેન્ટ જે સેલ્સની અંદર વધી જાય તો શું થવાનું છે? સેલ્સ આર સ્વેલિંગ, રાઈટ? એન્ડ સેલ્સ આર બીકમ અ બ્રસ્ટ. અધરવાઇઝ વોટર કન્ટેન્ટ ઓછું થઈ જાય તો સેલ્સ આર ધ શ્રિંકિંગ, એટલે કે ચીમડાઈ જશે, રાઈટ? તો બંને રીતના એ શું કરી શકે છે? એની જે કન્ડિશન છે ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ઓફ ધ સેલ્સ આર ધ ચેન્જિંગ, રાઈટ? સો વોટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુટ ઓફ ધ પ્લાન્ટ્સ, right? And it is essential for the maintenance of the life, growth and the developments. Every place needed a water, right? આ જેટલી પણ પ્લેસ કીધી છે બધી જગ્યાએ વોટર રિક્વાયરમેન્ટ છે બેઝિકલી છે આખી લાઈફ જીવવા માટે, પ્લાન્ટ્સના ગ્રોથ માટે થી લઈને પ્લાન્ટ્સના ડેવલપમેન્ટ માટે.
So water is a main constitute in the plants, right? These are the basic requirement, basis needed. Plants lose a huge amount of water through the transpirations. ટ્રાન્સપિરેશનની પ્રોસેસમાં પ્લાન્ટ છે એ સૌથી વધારે વોટર છે એને શું કરે છે, લોસ કરે છે, રાઈટ? સ્ટોમાટા દ્વારા એ રિમૂવ થતું હોય છે, વેપરાઇઝ ફોર્મમાં નીકળી જતું હોય અથવા તો ગમે એ રીતના ફોર્મમાં નીકળી જતું હોય છે. સો દે હેવ ટુ રિપ્લેન્સ ધ લોસ ટુ પ્રિવેન્ટ વિલ્ટિંગ, રાઈટ? એને આપણે એને પ્રિવેન્ટ પણ કરવું પડે. Water is mainly absorbed by the roots of the plants from the soils, and then it's move upward to different parts like stems, leaf, and every twig in the plants is lost from the aerial parts and especially through the leaves. હવે વોટર છે તમને ખબર છે બેઝિકલી વોટર છે એ ક્યાંથી મેળવે છે પ્લાન્ટ્સ? સોઇલમાંથી, રાઈટ? પ્લાન્ટ્સનો જે સૌથી બેઝિક પાર્ટ હોય તો એ રૂટ છે. તો રૂટ દ્વારા પાણી છે એ એબ્ઝોર્બ થાય છે અંડરગ્રાઉન્ડમાંથી અને રૂટમાંથી ઉપર ચડશે એટલે કે ઇન્ટેક થશે, રાઈટ? અંદરની સાઈડ આવ્યું, અંદરની સાઈડ આવીને આખા પ્લાન્ટ સુધી એ પાણીને પહોંચાડવાનું કામ કરે છે, રાઈટ? So before the making of the absorptions and the movement of the plants, movements of the waters in the plants, so it's a worthwhile to understand. And this phenomena is called in imbibitions, diffusions, and the osmosis, and involved in the water uptakes and the movement in the plants. Right? So basically, in these three methods are the place. Right? કે water જે uptake થાય છે, રાઈટ? વોટર જે છે એ ગ્રાઉન્ડ લેવલ ટુ અપવર્ડ લેવલ સુધી જાય છે એટલે કે રૂટમાંથી આખા પ્લાન્ટ સુધી પહોંચે છે. એટલે એ મેથડ જે થશે એ કઈ થશે? અપટેક, રાઈટ? ઇન્ટેક અને અપટેક બંને હોય છે. ઇન્ટેકમાં ઉપરથી નીચે આવે છે, અપટેકની અંદર નીચેથી ઉપર જશે. તો બેઝિકલી આની અંદર શું થાય છે? વોટર છે બરાબર એ ત્રણ ફિનોમિનાથી વર્ક કરે છે. કયા કયા ત્રણ ફિનોમિના છે? કે જેની અંદર imbibitions, diffusions and osmosis. So these three processes are the involved in the water uptake and the movements in the plants, right? Absorption of the waters occurs in the plants through the roots, right? Conducting કીધું આપણે પહેલા જ વાત થઈ ગઈ કે વોટર જે છે એ એબ્ઝોર્બ કરે છે. કોણ કરશે? પ્લાન્ટ્સનો જે રૂટ પાર્ટ છે તે. તો રૂટનું સ્ટ્રક્ચર પણ તમે 11-12 સાયન્સની અંદર છોકરાઓ ભણી ગયા છો. સેકન્ડ સેમની અંદર પણ આવી ગયું છે કે રૂટનો સૌથી ડાઉન પાર્ટ છે ત્યાં રૂટ કેપ હોય છે અને એ પાર્ટ્સની અંદર રૂટ હેડ્સ જે છે એ સૌથી વધારે જોવા મળે છે, રાઈટ? રૂટ કેપ પણ હોય છે અને એની સરફેસ ઉપર, રૂટની સરફેસ ઉપર રૂટ હેડ્સ હોય છે. તો હેડ્સની મદદથી વોટર છે એબ્સોર્બ થતું હોય છે, રાઈટ? અને રૂટની અંદર કન્ડક્ટિંગ ટિશ્યુ હોય છે લાઈક ઝાયલમ્સ એન્ડ ધ ફ્લોએમ્સ, રાઈટ? અને ઝાયલમ ફ્લોએમનું કામ શું છે? વોટર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. ફૂડ જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. તો આ કામ છે એ કન્ડક્ટિંગ ટિશ્યુના છે. So the zone of the water absorption in the root is about 20 to 200 mm from the root tip. Root tip સૌથી નીચે હોય છે and it is a root hair zone. અને ત્યાં root hair zone પણ હોય છે. So ultimate unit of the water absorptions are the root hairs. રૂટ હેડ છે એ મેક્સિમમ લેવલની અંદર વોટર છે એબ્ઝોર્બ કરતું હોય છે. The root hairs is a unicellular tubular extensions bound by and the outer cell wall followed by plasma membranes and enclosing the protoplasms inside. જો બાકી જે મેથડ્સ હોય છે સેલ્સ એ તો સેલ્સનું સ્ટ્રક્ચર જેવું હોય છે એવું જ રહેવાનું છે. આઉટર ઇઝ ધ સેલ વોલ્સ એન્ડ ફોલો બાય ધ પ્લાઝ્મા મેમ્બ્રેન. The cytoplasm and the protoplasm both are the same, right, in the root zones. So cytoplasm of the root hair contains a large central vacuoles filled with cell sap. Cell sap એટલે એવી સ્પેસ કે જેની અંદર મટીરિયલ્સ, કોઈ સબસ્ટન્સ, વોટર કન્ટેન્ટ્સ આ બધી વસ્તુ સ્ટોર થઈ શકતી હોય તેને સેલ સેપ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વેક્યુલ્સ કહીએ છીએ. In a plant having big vacuoles,
Right? Central vacuoles are the very large compared to animal cells. Clear? Plants ની અંદર જે vacuoles હોય છે કેવું હશે? Large હશે. Right? Absorption of the water by the plants take place due to the process, the osmosis, and which is the passive diffusion. તો એ પણ વાત આવે કે પેસિવ ડિફ્યુઝન એટલે શું? હવે આપણે એક વખત વાત કરી ચૂક્યા છીએ કે નોર્મલી જે એબ્ઝોર્પ્શન્સ અને જે વોટર અપટેક જે થવાનું છે વાયા થ્રી પ્રોસેસ: diffusions, osmosis, and the imbibitions, right? So here absorption of the water by the plant takes place due to this process is osmosis, and which is a passive transport, right? So two types of the transportations: active transportations and the passive transportations. So active transportations એટલે શું થાય? First of all, so in active transportations, movements of the molecules across the plasma membranes from one region to another regions. But here transportations is lower concentrations to region of the higher concentrations, and here against the concentrations of the gradient, and here basically required of the energy, right? Active transportation in the શું થયું કે જે molecules હશે across the membranes from the region of the lower concentration to region of the higher concentration જશે, right? અને against the concentration of the gradient, આની અંદર જે gradient હશે એ gradient ને બાજુમાં છોડી દેશે, right? એને ધ્યાનમાં લેવામાં આવશે. And often the assigned by the enzyme and the required the energy. Active transportations in the required of the energy, right? And another is a passive transportation. So here passive transportations in the movements of the ions and the molecules and across the cell membranes without required energy. Energy ની અહીંયા કોઈ requirement છે એ રહેશે નહીં, right? Active transportation ની અંદર એટલું યાદ રાખો, required રહેશે energy ની, અને passive ની અંદર energy ની કોઈ required રહેશે નહીં. Then after path of water across the root, રાઈટ, કે જે વોટર છે છોકરાઓ એ કઈ રીતના અપટેક થાય છે, એનો પાથ કયો હોય છે. તો હું તમને એક બેઝિકલી આ ઇમેજથી થોડું ઘણું સમજાવું. એમાં અમુક ટોપિક છે આપણે નીકળી ગયો છે, રાઈટ. એમાં આપણે કોઈ પર્ટિક્યુલર મેથડ છે છોકરાઓ જોવાની નથી, રાઈટ. બાકી આની અંદર એવી મેથડ્સ પણ આવે છે કે કયા પાથથી વોટર છે એ રૂટ ટુ પ્લાન્ટ્સ પાર્ટ સુધી પહોંચે છે, પણ હવે એ બધી મેથડ્સ આપણે જોવાના નથી. હવે તમને આ રૂટ હેર્સ છે એ જોવા મળે છે અહીંયા, રાઈટ. આ શું છે? એક રૂટ હેર્સ છે, બરોબર. આ એની મેમ્બ્રેન્સ જે હોય છે, આઉટર મેમ્બ્રેન, દેટ મીન્સ એપિડર્મિસ, રાઈટ. એપિડર્મિસ ઓફ ધ રૂટ, આનો ટીએસ જ લીધેલો છે, એટલે આઉટર સરફેસ કઈ હોય? એપિડર્મિસ. એપિડર્મિસ છે એટલે બાજુનો આ જે રૂટ હેર એની આઉટર સરફેસમાંથી ડેવલપ થયું છે. એની આજુબાજુ છે એ શું છે? સોઇલ પાર્ટિકલ્સ છે. અને સોઇલ પાર્ટિકલ્સ છે એની આ વચ્ચેની આપણે જેટલી પણ સ્પેસ અહીંયા દેખાય છે સ્કાય બ્લુ કલરનું, એ છે વોટર. તો વોટર છે એ રૂટ હેડ દ્વારા એબ્ઝોર્બ થશે, અંદરની બાજુ એન્ટર થયું, અંદરની બાજુ એન્ટર થયું, રાઈટ. એન્ટર થાય પછી એપિડર્મિસની અંદરથી એન્ટર થાય છે અને વાયા કોટેક્સ ટુ અધર્સ પાર્ટ્સ ઇન પ્લાન્ટ્સ. કારણ કે અહીંયા આવી ગયું ઝાયલમ્સ, રાઈટ. ઇનર વાસ્ક્યુલર બંડલ્સ, આઉટર સરફેસ, middle surface, એટલે outer surface is epidermis, then after ground tissue, endodermis, pericycle, and then after conducting tissue, that means a xylem. તો xylem પછીનું કામ શું છે? xylem નું કામ છે પછી વોટર જેને અપટેક કરવાનું. સો વોટર ઇઝ ધ ડ્રાઉન ઓફ ધ xylem vessels. જે વોટર છે એ કેના દ્વારા ઉપર ચડે છે? વેસલ્સ દ્વારા. બીકોઝ ટ્રાન્સપિરેશન ઇઝ અ કોન્સ્ટન્ટલી રિમૂવ વોટર ફ્રોમ ધ ટોપ ઓફ ધેમ. અને ટ્રાન્સપિરેશન્સની અંદર વાત થઈ ચૂકી છે કે લોસ ઓફ ધ વોટર વધારે છે, રાઈટ. And water passes across the root from the cell to cells by the osmosis. આની અંદર ઓસ્મોસિસની પ્રોસેસ થાય છે. ડિટેલ્સની અંદર આપણે છોકરો ઓસ્મોસિસ જોવાના જ છીએ, રાઈટ. એટલે અત્યારે ખાલી યાદ રાખો કે જે વોટર પાસ થાય છે એક્રોસ ધ રૂટ, એની અંદર સેલ ટુ સેલ્સ છે એ ઓસ્મોસિસની પ્રોસેસ દ્વારા પાસ થતું હોય છે. જો અહીંયા એરા આપ્યા છે, this is one cells and here to another cells, then after the other cells, right. To cells are the connecting, right. So it also shifts between the cells, right. So water enters the root hairs by the osmosis, and then after cell to cells by the osmosis, and these waters are the reached to the xylems.
And these xylems, in xylem, specific vessels are the work of the uptake of the waters, right? So the root hairs are the unicellular structure and found extending into the pore space of the soil's particles. હમણાં જોયું એ જ વસ્તુ આવે છે, right? And the pore space contains water and the dissolved materials, and minerals in the form of the soil solutions. And this water, the first gets absorbed to the walls of the root heads by the imbibitions, thus the wetting it. પહેલી પ્રોસેસ જે થાય છે જો જેમાં ટ્રાન્સપોર્ટેશન જે થવાનું છે છોકરા એ ઓસ્મોસિસથી થવાનું છે, રાઈટ? પણ જે વોટર જે હશે એ જે કોન્ટેક્ટની અંદર આવે છે, રાઈટ, રૂટ હેડ્સના, ત્યારે ઇમ્બિબિશનની પ્રોસેસ થાય છે અને વેટિંગ્સ એટલે વેટ છે એ વધી જશે, એટલે કે તેના રૂટ હેડ છે એ થોડુંક કેવું થઈ જશે, વેટ થઈ જશે, એટલે ભીનું થઈ જશે, રાઈટ? So this form the channels to further absorption of the water by the living cells of the root in and active manners. And from the root hairs, the water reach the cells of the rhizodermis. There, through the corticals layer, the water reach the passage cells to endodermis, which are the opposite to protoxylem soil. હવે જે ઓલું હતું એ જ કે પહેલા એપિડર્મિસ આવે છે, then after ground tissue, then after endodermis, pericycle, and then the conducting tissue. And the specific in the conducting tissue here the role of the xylems, and in the xylem specific xylems vessels, right? Xylem vessels are the water is uptake, right? Xylem vessels એ water uptake કરવાનું કામ છે એ કરે છે. So from the root has water reach the cells of the rhizodermis, then through the corticals layer, and then the water reach the passage cells, right? Point બે વખત આવી ગયો છે. Yes, here one another topic are the place, but these topics are the excluded in our syllabus, right? એટલે એક્ઝામમાં પૂછવાનું નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે એમાં લખેલું હતું સ્ટાર્ટિંગમાં, અને મેં તમને કીધું કે જે રૂટ હેડ દ્વારા જે વોટર આવે છે સેલ ટુ સેલ જાય ઓસ્મોસિસની પ્રોસેસથી, રાઈટ? તો in this case two pathway are the responsible for this water transportations, right? Symplastic pathway and the apoplastic pathway. In a symplastic pathway, waters are the enter to the cells and the cells via the cells. જો અહીં ક્લિયર જોવાય છે, મળે છે, સેલની અંદરથી પાસ થાય છે, રાઈટ? ઇન્ટરસેલ્સ છે. એન્ડ એપોપ્લાસ્ટમાં ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ જે હશે, બે સેલ્સ વચ્ચેની જે જગ્યા હશે એ જગ્યામાંથી પાસ થશે. So these are the main difference between this pathway, symplastic pathway and apoplastic pathway. Symplastic માંથી સેલની અંદરથી જતું હોય છે, આ સેલની અંદર ગયું, then after બીજા સેલ્સની અંદર પાસ થાય. અને એપોપ્લાસ્ટિક પાથવે જે છે એમાં સેલ્સની વચ્ચે જે સ્પેસ જે હોય છે, સેલ્સની સ્પેસમાંથી, અને એના પછી તો આ સ્ટ્રક્ચર એમાં જોયું હતું, એન્ડોડર્મિસ હશે, પીળા કલરનું જે પેરીસાયકલ છે, અને અહીંયા આપણે ગ્રાઉન્ડ ટિશ્યુ જોઈ રહ્યા છીએ, રાઈટ? ઝાયલમ્સ એન્ડ ફ્લોએમ. રેડ કલર જે છે એ બધા ઝાયલમ છે, સ્કાય બ્લુ કલર દેખાય છે બધા ફ્લોએમના બંડલ છે, રાઈટ? આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે મારે તમને સમજાવવાનું હતું સિમ્પ્લાસ્ટિક અને એપોપ્લાસ્ટિક. So waters then pass through the parenchymatous pericycles and reach the protoxylem. જો one by one લેયરના નામ લખ્યા છે, બીજું કોઈ કન્ફ્યુઝિંગ છે નહીં. વોટર કઈ રીતના આગળ વધે છે. The path of the waters is in the lateral directions. ડાયરેક્શન લખવાની ખાસ કેવી છે, laterals, and it is called a lateral transport of the waters. And once the water reaches the xylems, it has to be transported in upward directions to the shoot system, and from there to the leaves, and this is referred to as the ascent of sap. અને આને શું કહેવાય છે, આ જે પ્રોસેસ છે અપવર્ડ ડાયરેક્શન્સની, બરાબર, એને કહેવાય છે એસેન્ટ ઓફ ધ સેપ. ડિટેલ સ્ટ્રક્ચર નથી, એસેન્ટ ઓફ સેપ છે એ બહુ જ મોટું છે, રાઈટ? પણ હવે એ સિલેબસમાંથી નીકળી ગયું છે, એટલે ખાલી આટલું જ તમારે યાદ રાખવાનું છે કે વોટર જે છે એ ઝાયલમ દ્વારા ટ્રાન્સપોર્ટ થાય છે, અને અપવર્ડ ડાયરેક્શન્સની અંદર ટ્રાન્સપોર્ટ થશે, અને ગ્રાઉન્ડ ટુ
શૂટ સુધીના પાર્ટ સુધી જાય છે, રાઈટ. કારણ કે ગ્રાઉન્ડ પાર્ટમાં આવશે રૂટ ટુ શૂટ સિસ્ટમ સુધી પહોંચે છે અને લાસ્ટની અંદર એ લીવ સુધી જાય છે. તો આ જે આખે આખું જે છે એને કહેવાય છે એસેન્ટ ઓફ ધ સેલ. So all the substance of water has the most rapid rate of the diffusion through the cells membranes. And the membranes is also very much permeable to gases such as carbon dioxide, oxygen, nitrogen, and the fat solvents compounds such as alcohol, ethers, and the chloroforms. આ બધાની એન્ટ્રી મળે છે, right? So all the small molecules have the ability to penetrate the membranes rapidly, and all the such chemicals have a molecule weight of not more than 50 to 60 gram per moles. જો એના રેટ છે ઇમ્પોર્ટન્ટ છે, આનાથી વધારે કોઈ રેટ હશે તો એ અંદર એન્ટર થઈ શકે નહીં. ઓકે, so the larger molecules are the highly variables in their the permeability, and the molecules which are the highly solubles in the lipid penetrates and the membranes are the rapid rate. Like many organic substances such as the monosaccharides and the disaccharides, right? So both are the saccharides form, polysaccharides forms, right? Mono and the di. એકની અંદર સિંગલ સેકેરાઇડ્સ ચેન હશે, એકની અંદર ડબલ સેકેરાઇડ્સ ચેન હશે, રાઈટ. That wise the monosaccharides and the disaccharides, fatty acids, glycerols, amino acid, as well as the strong electrolytes like salts, right. And the bases can the penetrate cells membrane at much slower rate. હાયર રેપિડ રેટ અને સ્લોઅર રેટ શું છે કે એકની અંદર જલ્દીથી મોલેક્યુલ્સ છે એ ટ્રાન્સપોર્ટ થાય છે, એકની અંદર મોલેક્યુલ્સ છે ધીરે ધીરે ટ્રાન્સપોર્ટ થશે. એન્ડ ધીસ ટ્રાન્સપોર્ટેશન્સ ડિપેન્ડ્સ ઓન ધ મોલેક્યુલ્સ રેટ્સ. 50 થી 60 ગ્રામ પર મોલ કરતાં વધારે કોઈ છે તો એ ટ્રાન્સપોર્ટ થશે નહીં. અને એમાં પણ જે સૌથી ઓછા વજનવાળો હશે, મોલેક્યુલ વેટ જેનું ઓછું હશે જલ્દી ટ્રાન્સપોર્ટ થશે, રાઈટ. So this is why the lipids insoluble substance like a malic acid, citric acid, oxalic acid get accumulated in the cellular vacuolar step due to the inability to leak back into the cytoplasm. એટલે વાત કરે છે કે સાયટોપ્લાઝમ ની અંદર ઘણી વખત છે પરફેક્ટલી ટ્રાન્સપોર્ટેશન છે નો થાય, એબલ ના હોય આ બધા, રાઈટ. એટલે ખાલી એક એક્સેપ્શન કેસ મૂકેલો છે. So the cells membranes are almost impermeable to polysaccharides, phospholipids and the proteins, right. આના માટે impermeable છે સેલ મેમ્બ્રેન જે છે, રાઈટ. તો આપણે અત્યારે જે સ્ટડી કર્યું છે બધું પ્લાઝ્મા મેમ્બ્રેનનું કર્યું છે, કારણ કે પ્લાઝ્મા મેમ્બ્રેન જ આજે એવી પ્રોસેસ કરે છે કે જેની મદદથી વોટર્સ એન્ડ અધર સબસ્ટન્સ આર ધ enter and exit in the cells, right. અને એમાં પણ સિલેક્ટિવ મોલેક્યુલ્સ. અને આપણે જે જોવાના છે એ વોટર્સની અંદરનું જોવાનું હતું, એટલે આપણે વોટર્સનો પાથવે જોઈ લીધો. એના સિવાય આપણે 3 પ્રોસેસ જોવાના છે, ડિફ્યુઝન્સ, ઇમ્બિબિશન્સ એન્ડ ધ ઓસ્મોસિસ. તો આઈ થિંક 3 લેક્ચર અલગ અલગ લેક્ચરમાં આપણે એક એક છે એ આખું કમ્પ્લીટ કરી નાખશું. ડિફ્યુઝન્સ, ઓસ્મોસિસ અને ડિફ્યુઝન્સ, ઇમ્બિબિશન્સ એન્ડ ઓસ્મોસિસ. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચાલુ કરશું.